આજરોજ કપડબંધના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાની ઉપસ્થિતિમાં કઠલાલ નગરપાલિકાની યોજાયેલ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લાના પ્રમુખ અજયકુમાર બ્રહ્મભટ્ટ દ્વારા મેન્ડેટ આપી પ્રમુખ સાથે સમિતિના સભ્યોની નિયુક્તિ કરવામાં આવી। નગરપાલિકાની સામાન્ય બેઠકમાં પ્રમુખ તરીકે ગૌતમસિંહ દલપતસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ તરીકે પ્રશાંતકુમાર દિલીપભાઈ પટેલ, કારોબારી ચેરમેન તરીકે જિગ્નેશકુમાર હર્ષદભાઈ ભાવસાર, પક્ષના નેતા પ્રકાશભાઈ જે પટેલ અને દંડક તરીકે નિલેશકુમાર રાવજીભાઈ પરમારની નિયુક્તિ કરવામાં આવી હતી। પ્રમુખ સહિત નવી બનાવેલ સમિતિને અભિનંદન પાઠવ્યા હતા। કઠલાલ નગરપાલિકામાં અત્યારે હાલ 24 સભ્યો છે। 15 ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાયા છે અને 7 સભ્યોએ 1.5 વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું। 9 સભ્યો અને 24 સભ્યોએ ભેગા થઈ અને આજે પ્રમુખ ઉપપ્રમુખના નામમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટને સમર્થન આપી એક થઈ પ્રજા વચ્ચે જઈ આવતા 2.5 વર્ષમાં ગામમાં વિકાસલક્ષી કામો અને પ્રજાની અગવડો દૂર કરવા માટેનો મક્કમ નિર્ધાર કર્યો। કઠલાલ નગરપાલિકામાં અત્યારે હાલ 24 સભ્યો છે। 15 ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાયા છે અને 7 સભ્યોએ 1.5 વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું। 9 સભ્યોએ અને 24 સભ્યોએ ભેગા થઈ અને આજે પ્રમુખ ઉપપ્રમુખના નામમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટને સમર્થન આપી એક થઈ પ્રજા વચ્ચે જઈ આવતા 2.5 વર્ષમાં ગામમાં વિકાસલક્ષી કામો અને પ્રજાની અગવડો દૂર કરવા માટેનો મક્કમ નિર્ધાર કર્યો છે। અમે 24 સભ્ય મળી કઠલાલ નગરનું આવતા 2.5 વર્ષનું સારું આયોજન કરી, સારા કામો કરી ભારતીય જનતા પાર્ટીનું નામ રોશન કરીશું અને ખૂબ ખૂબ આભાર માનું છું 24 સભ્ય અને ભારતીય જનતા પાર્ટીના કાર્યો અને પદાધિકારીઓ। આવનારા દિવસોની અંદર કઠલાલની અંદર કેવા વિકાસના કાર્યો કરશો? 2.5 વર્ષમાં કામ તો અમે અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીએ કરેલ છે, તે છતાંય જે કંઈ બાકી કામો છે એ અમે પ્રજાના હિતલક્ષી જે કંઈ કાર્યો પાર્ટી તરફથી અનેક ઉપયોગી કામો હશે એ બધા અમે કરવા તત્પર રહી અને કાર્યો કરીશું।